ચાલો મિત્રો જોડે જજો અમારા વિડીયોની અંદર। હાલ થકી અમારે ગામની અંદર પીર દાદાની જે આજે અષાઢી બીજ આવી રહી છે એની દેખ કરવામાં આવે છે। આખા ગામની અંદર દેખ કરવામાં આવે, દરેક ગામજનો પ્રસાદી લેવા પહોંચે છે નિશાળની અંદર। અત્યારે જો અદ્ભુત ગાય માતાના મને દર્શન થઈ ગયા છે, સરસ મજાની વાત છે। હાલ થકી હું પ્રસાદ લેવા પહોંચવાનો છું નિશાળની અંદર। જો સરસ મજાનું દ્રશ્ય। હાલ થકી મને ગાય માતાના દર્શન થઈ ચૂક્યા છે અને હું પહોંચવાનો છું હવે થોડીક જ વારમાં નિશાળની અંદર। જોડાઈ રહેજો અમારા વિડીયોની અંદર, સતત આવા નવા વિડીયો જોતા તમને જોવા મળી રહેશે। જો સરસ મજાની ગાય માતાનું હું નિશાળે જવાનો તૈયારીમાં હતો, ત્યાં ગાય માતાના દર્શન થઈ ગયા। હાલ થકી અમારા નિશાળની અંદર અષાઢી બીજ ઉજવવામાં આવે છે। અષાઢી બીજ ઉજવવામાં આવે છે એની માટે હું પ્રસાદ લેવા નીકળી રહ્યો હતો। ત્યાં હાલ થકી મને ગાય માતાના દર્શન થઈ ગયા અને મારા ભાગ ખુલી ગયા એવું લાગે છે। તમામ ગાયો ચાલો મિત્રો હું પહોંચી ગયો છું નિશાળની અંદર। હાલ થકી અમારી નિશાળની અંદર પ્રસાદનું લેવાનું તૈયારી થઈ ચૂકી છે। પીર દાદાને અમે દેખ ધરી આવ્યા છીએ। અષાઢી બીજની અંદર અમારી નિશાળની અંદર આખા ગામ ભેગું એકઠા થાય છે અને આ બાળકો દરેક પ્રસાદ લેવા પહોંચી ચૂક્યા છે। જો તમામે તમામ બાળકો અત્યારે પ્રસાદ લેવા પહોંચી ગયા છે। ગામજનો બાળકો પણ આવશે, મને વડીલો અને દરેક આખું ગામજનો અહીંયા પ્રસાદ લેવા આવે છે। આ અમારા ગામનો નજારો જોવો, તમે જોયા જેવો। પ્રસાદી લીધી ભાઈ? આ બીજની પ્રસાદી લીધી છે, છોકરા બધા જમે છે, માહોલ બહુ સારો છે, મસ્તીનો। ચાલો મિત્રો પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું કે અને અમે પણ પ્રસાદ લેવાના છીએ। હાલ તકે આ બધા પ્રસાદ વેચવા બેસી ગયા છે। હા અમારા નિશાળના સાહેબ હો ભાઈ। જો તમામે તમામ બાળકો આખું મેદાન ભરસક। હા અમારા ગામના ઓડા ભાઈ જુઓ, હા હેલ્ડિંગ કરવા વાળા હો બધા। જય પીર દાદા। ગામ સમાજ પીર દાદાની દેખ કરીએ છીએ। અમારે પીર દાદા તો દાતરવડ છે, દાતરવડના ડેમમાં હાલ થકી દાંતરવડ ડેમની અંદર પીર દાદાનું સ્થાનક આવેલું છે અને અમે આખું ગામજનો અહીંયા દેખ જવારવા જઈએ છીએ અને દેખ જવારાઈ ગઈ છે। પછી અત્યારે જો અમારો મિત્ર દોડીને કામ કરી રહ્યા છે પ્રસાદ દેવા માટે। પ્રસાદ વિતરણ ચાલુ થઈ ચૂક્યું છે। તમે પણ પ્રસાદ લેવામાં બાકી હોય તો ગામજનો પધારે પીપળા પ્રાથમિક શાળાની અંદર। હાલ થકી અહીંયા અમારા વડીલો ઘણા પણ બેઠા છે, એનું પણ મુલાકાત આપણે લેશું અને એનો પણ વિડીયોમાં ઉતારશું। હાલ થકી જો આ બધા બાળકો અમારે પ્રસાદી લેવા પહોંચી ગયા છે હો। બાળપણની મોજ જ અલગ હોય છે ભાઈ। જો અમારે દરેક વડીલો।
સરસ મજાનો પીરદાદાની પ્રસાદી લેવા પહોંચી ગયા છે વડીલો પણ અમારે સરસ રીતે ગામ આ અમારા બધા કાર્યકર્તા જોવો તમે અહીંયા બધા ઉપલબ્ધ છે ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે આ બધા જોવા પીરદાદાની દેખ સારું ઉતારી લે આ દે ખાલી પર આ જો હમે પાણી ને કન્યા દોતે જા આ બીજે દસ તો કતો દર યુવાનો અમારા જો અહીંયા પ્રસાદ લેવા પહોંચી ગયા છે હો હું છે લાલભાઈ તમે પ્રસાદ લેવા પહોંચી ગયા અમારા ગામની અંદર પીરદાદાનું આયોજન હતું એનું શૂટિંગ કરી રહ્યો છું હાલ તકી સરસ મજાનું આયોજન છે અને આવું નવું આયોજન અમારા ગામની અંદર થતું રહે છે અને હું દરેક વિડીયો મૂકું છું એટલે મારો વિડીયો જોવા પ્રયત્ન કરજો તમામે તમામ ગામજનોને મારી નમ્ર વિનંતી છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો એમ જોયેલા પ્રસાદ ખાવાની મજા આવી ગઈ ને જોવો તમે અત્યારે હાલ થકી આ બધા પ્રસાદ ખાવા પહોંચી ગયા છે અને બધાને મજા આવી ગઈ ઉત્સાહ સાથે પ્રસાદ લઈ રહ્યા છે પોતપોતાનો પ્રસાદ વધે પોતપોતાની ઘરે લઈ જાયજો ને ત્યાં પણ ઘરે પણ પ્રસાદ પોગાડજો હો વાહ ભાઈ વાહ જુઓ સરસ મજાનું આયોજન છે અમારા ગામની અંદર હાલ થકી બધા પ્રસાદ લેવા પહોંચી ગયા છે અમારે પીરદાદાની જ્યારે બાલમસા પીરની આવી રીતની દેખ હોય છે ત્યારે આખું ગામજનો બધું એકઠા થઈને અમારા દેવી સ્થાનકો જ્યાં જ્યાં છે અહીંયા શ્રીફળ ધજાવું બધું ચડાવવામાં આવે છે હાલ થકી જો નાના નાના બાળકો પણ પહોંચી ગયા છે પ્રસાદ લેવા જુઓ ગામના તમામ બાળકો પ્રસાદ લેવા પહોંચી ગયા છે પીપળવા પ્રાથમિક શાળાની અંદર હાલ થકી હું પણ અહીંયા પીપળવા પ્રાથમિક શાળાની અંદર ઉપલબ્ધ છું હાલ થકી અમારા સરપંચજી પણ પધાર્યા છે પીપળવા પ્રાથમિક શાળાની અંદર